રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરનો પ્લાસ્ટિક ઉદ્યોગ આજે ગંભીર મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે। એક સમય ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર ગણાતા ધોરાજીમાં હાલ ડીઝલના વધતા ભાવ, ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો અને વેચાણમાં ઘટાડાના કારણે પ્લાસ્ટિક ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાયા છે। સ્થિતિ એવી બની છે કે શહેરના અંદાજે 450 જેટલા પ્લાસ્ટિક કારખાનાઓમાંથી માત્ર 25% જેટલા જ એકમો હાલ કાર્યરત હોવાનું સામે આવ્યું છે, જેના કારણે હજારો મજૂરોની રોજીરોટી પર પણ સીધી અસર જોવા મળી રહી છે। ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગમાં છેલ્લા કેટલાક સમયથી સતત મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। ડીઝલના ભાવમાં થયેલા તોતિંગ વધારાના કારણે માલસામાનના પરિવહનનો ખર્ચ નોંધપાત્ર રીતે વધી ગયો છે। ટ્રાન્સપોર્ટેશન ખર્ચ બમણો થતાં ઉત્પાદન ખર્ચ પણ વધી ગયો છે, જેના કારણે બજારમાં સ્પર્ધા કરવી કારખાનેદારો માટે મુશ્કેલ બની રહી છે। એક તરફ ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે તો બીજી તરફ વેચાણમાં ઘટાડો નોંધાતા તૈયાર માલનો જથ્થો કારખાનાઓમાં જ પડી રહ્યો છે। બજારમાં માંગ ઓછી હોવાથી ઉદ્યોગકારો માલ વેચવાને બદલે સ્ટોક કરવા મજબૂર બન્યા છે, જેના કારણે નાણાકીય પ્રવાહ પર પણ અસર પડી રહી છે। ઉદ્યોગમાં મંદીના કારણે અંદાજે 5000 જેટલા મજૂરોની રોજગારી પર સંકટ ઊભું થયું છે। અનેક કારખાનાઓમાં કામકાજ બંધ અથવા મર્યાદિત થતા મજૂરોને પૂરતું કામ મળતું નથી, જેના કારણે તેમના પરિવારની આર્થિક સ્થિતિ પણ કફોડી બની રહી છે। સ્થાનિક પ્લાસ્ટિક ઉદ્યોગના અગ્રણીઓનું માનવું છે કે સરકાર જો ડીઝલના ભાવમાં રાહત આપે તો ટ્રાન્સપોર્ટેશન અને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થઈ શકે અને ઉદ્યોગને ફરી ગતિ મળી શકે। ઉદ્યોગકારોએ સરકાર સમક્ષ તાત્કાલિક હસ્તક્ષેપ કરીને જરૂરી રાહત પેકેજ તથા સહાયની માંગ ઉઠાવી છે। આપનું નામ? મારું નામ અભી વાગડિયા છે, સાગર ઇન્ડસ્ટ્રીનો માલિક। ભાઈ, આપણે જે ધોરાજી છે જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવતો જે કારખાના 450 થી વધારે કારખાના છે, અત્યારે કેવી પરિસ્થિતિ? અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ છે। અત્યારે લગભગ 50% થી વધારે કારખાના તો બંધ હાલતમાં છે। એમાં આ ડીઝલની અછત આવી છે તો તેના હિસાબે ટ્રાન્સપોર્ટમાં બહુ ભાડા વધી ગયા છે। જે 15,000 ભાડું હતું એના 25-30,000 રૂપિયા ભાડું થઈ ગયું છે। ભાડું આપવા છતાં પણ કોઈ ટ્રાન્સપોર્ટ વાળા આવતા નથી। શું કહેશો જીએસટી માં જે ભાવ વધારો કઈ? અત્યારે ભાવ વધારો આવ્યો છે અને બધા કારખાનાઓમાં માલ જતો નથી, તેથી સ્ટોક પણ એટલા બધો વધી ગયો છે। ક્યાં ક્યાં આપણે માલ ઉતારવામાં આવે બહાર? અત્યારે ઓલ ઇન્ડિયામાં બધે મહારાષ્ટ્ર, કેરલા બધે અહીંથી માલ જતો હોય છે, તો અત્યારે એક પણ જગ્યાએ માલ જતો નથી। કેવી પરિસ્થિતિ કેવી કારખાનાઓની? અત્યારે કારખાનાની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે। અત્યારે જો કઈ સરકાર કઈક રાહત આપી શકે તેવી અમારી માંગ છે। ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગ પર વધતા ખર્ચ અને ઘટતા વેચાણની ડબલ માર પડી રહી છે। હજારો મજૂરોની રોજગારી અને સેંકડો કારખાનાઓનું ભવિષ્ય હવે સરકારના હસ્તક્ષેપ અને રાહત પગલાં પર નિર્ભર બન્યું છે। ત્યારે સરકાર ઉદ્યોગકારોની માંગને કેટલી ગંભીરતાથી લે છે તે આવનારા દિવસોમાં જોવું રહ્યું। રિપોર્ટર ફિરોઝ જુનેજા, ધોરાજી। જગદીશભાઈ ભગવાનજીભાઈ દોમડિયા। કારખાનાની પરિસ્થિતિ આ ડીઝલનો ભાવ વધતા બહુ ખરાબ થઈ છે। ડીઝલને હિસાબે મળતું નથી એમ કહે તો સાધન નથી આવતા, ટ્રાન્સપોર્ટમાં નથી આવતું, અમને મોકલવામાં અને લઈ આવવામાં થોડીક તકલીફ પડે, એટલે તકલીફ જાજી પડે છે અમને। ભાવ ઘણું મોંઘું પડે છે, જાજુ મોંઘું પડે છે। એને હિસાબે ટ્રાન્સપોર્ટમાં નક્કી નથી કરી શકતા કે 2 દી 4 દી થાય તો કે ભાવ વધ્યો, તો અમારે ઓલા કે આમ છે ને આમ છે, તો અમારે શું કરવું? સ્ટોક બહુ થાય છે, માલ આવક જાવક નથી થતી અત્યારે। મજૂરની રોજીરોટીમાં મજૂરની સ્થિતિ બહુ ખરાબ છે। 25-30% કારખાના માંડ ચાલુ હોય છે। સરકાર પાસે અમારી એવી માંગ છે સરકાર પેટ્રોલ ડીઝલના જે ભાવ હતા એ પાછા હતા ત્યાં લઈ આવે તો અમારા ધંધા છે પાછા સારા હતા એવા પાછા થઈ જાય। અમારી સરકાર પાસે માગણી છે કે સરકાર પાછા પેટ્રોલના ડીઝલના ભાવ વધારે ઘટાડે, અને એવી અમારી સરકાર પાસે માગણી છે। ધોરાજીમાં 400-450 કારખાના હતા, અત્યારે 25-30% માંડ ચાલુ હોય છે। મજૂર તો 4-5 હજાર મજૂર ટોટલી કામ કરતા હશે, એમાંથી અત્યારે 1500-500 માંડ કામ કરતા હશે। તમારું નામ? રમેશભાઈ છે। જે કારખાનાની કેવી પરિસ્થિતિ છે, શું કહેશો? બહુ પરિસ્થિતિ ખરાબ છે। જે આ ડીઝલના ભાવ વધ્યા છે એના હિસાબે
કાચો માલ પણ આવતો નથી, પાકો માલ પણ જતો નથી. જે ભાડા સિંગલ હતા એના ડબલ ભાડા થઈ ગયા છે, એટલે કોઈ લેતું નથી. સરકાર આમાં થોડીક સહાય કરે, ડીઝલના ભાવ થોડાક નીચા લઈ આવે પાછા હતા એટલા, તો કારખાના પણ ચાલે અને મજૂરોની રોજીરોટી પણ ચાલે. કઈ રીતે ભાડું વસૂલવામાં આવે? ડીઝલ વધારે છે એના હિસાબે ભાડા ડબલ થઈ ગયા સાહેબ. જ્યાં 15,000 ભાડા હાલતા હતા, આજ ત્યાં 25,000 રૂપિયા ભાડા છે. કેટલા મજૂરો કામ કરી રહ્યા છે? ઓછામાં ઓછા 5-7 હજાર મજૂરો આ પ્લાસ્ટિક ઉદ્યોગમાં કામ કરી રહ્યા છે. કેવી પરિસ્થિતિ કેવી મજૂરોની? મજૂરોની પરિસ્થિતિ બે હાલ છે અત્યારે. કારખાના 99% બંધ છે. હવે એને રોજીરોટી તો અમારે આપીએ ને. જો કારખાના ચાલે તો રોજીરોટી મળે. અત્યારે અમારી પાસે માલ રાખવા માટે જગ્યા નથી, એટલો સ્ટોક કર્યો છે ભાડાના હિસાબે, ડીઝલના હિસાબે. અમારે ડીઝલના ભાવ જે હતા એ કરી દઈએ તો અમારો માલ આવે અને જાય તો પ્લાસ્ટિક ઉદ્યોગ પાછો